Welcome students. Now we start our poem जो पहले बीच में एक स्किप की थी। पोएम नंबर 10 ढीलू ढीलू चालतू जाए, और लास्ट में एक है जो है 15 नंबर का, मारे जाऊ रमवा। तो वो दोनों पोएम अब हम लर्न करेंगे। तो सबसे पहले जो स्किप की थी आगे 10 नंबर का लेसन मतलब पोएम, वो हम आज लर्न करेंगे। इस वीडियो में हम वो पूरा पोएम समझेंगे। ओके, सो एवरीवन टेक आउट योर टेक्स्ट बुक, गुजराती तोरण एंड पेज नंबर 63। पोएम 10 ढीलू ढीलू चालतू जाए। ढीलू ढीलू चालतू जाए। तो इस काव्य में जो फर्स्ट लाइन है उसी को लेसन पोएम का नाम दे दिया है। यहाँ हम जब आगे जाएंगे तो फर्स्ट लाइन जब हम रीड करेंगे तो हमें पता चलेगा कि जो फर्स्ट लाइन है उसी को नाम दे दिया है पोएम का, ढीलू ढीलू चालतू जाए। ओके, तो स्टार्ट करते हैं हम 10 नंबर ढीलू ढीलू चालतू जाए। सबसे पहले यहाँ एक सर्कल है जिसमें लिखा है विचारीने कहो पालतू प्राणी कोने कहवाय। पालतू प्राणी कोने कहवाय यानी कि पालतू प्राणी यानी कि डोमेस्टिक एनिमल्स, जंगली प्राणी एटले के वाइल्ड एनिमल्स। हम फर्स्ट स्टैंडर्ड में पालतू प्राणी અને જંગલી प्राणी બંનેના નામ આપણે શીખી ગયા છીએ। ઓકે, તો પાલતુ પ્રાણી એટલે પાલતુ પ્રાણીમાં કયા કયા પ્રાણીઓ આવે, તો એના માટે પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે પાલતુ પ્રાણી કહેવાય કોને। તો પાલતુ પ્રાણી એને કહેવાય જેને આપણે પાળી શકીએ મીન્સ પેટ એનિમલ્સ, જેને આપણે આપણી સાથે ઘરમાં રાખી શકીએ, જેને આપણે આજુબાજુના આપણા વાતાવરણમાં જોઈ શકીએ છીએ। આપણા ઘરની આજુબાજુમાં આપણે જે પ્રાણીઓને જોઈ શકીએ છીએ, જેને આપણે પાળી શકીએ છીએ, આપણા ઘરમાં આપણી સાથે રાખી શકીએ છીએ, એને પાલતુ પ્રાણી કહેવાય। હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે પાલતુ પ્રાણીમાં તો પછી કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે? તો પાલતુ પ્રાણીમાં હવે તમને જવાબ આપી શકો છો કે તમે પાલતુ પ્રાણી કોને કોને કહેવાય? તો ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ઊંટ, ઘોડો, ગધેડો, બકરી, ઘેટું। ઓકે, કેમ? કારણ કે આ બધા એનિમલ્સને આપણે આપણા ઘરની આજુબાજુ જોઈ શકીએ છીએ, એને આપણે પાળી શકીએ છીએ, એટલા માટે એને પાલતુ પ્રાણી કહેવાય। तो ये फर्स्ट जो क्वेश्चन यहाँ पे था उसका ये आंसर, और आपके माइंड में भी पहले से ही कंसेप्ट क्लियर है कि पालतू प्राणी कोने कहवाय। एनिमल्स दैट कैन लिव विथ अस इन अवर होम इज कॉल्ड डोमेस्टिक एनिमल्स। ओके, जो एनिमल्स हमारे साथ रह सकते हैं हमारे साथ घर में, उसको पालतू प्राणी कहते हैं। तो अब हम पोएम स्टार्ट करते हैं। देखिए फर्स्ट लाइन में देखिए, ये फर्स्ट पिक्चर किसका है? ये पिक्चर है जो मरघी होय ने, मरघी एना बच्चाનું पिक्चर છે, એટલે કે હેનના બચ્ચાનું पिक्चर છે। तो इसमें फर्स्ट लाइन है ढीलू ढीलू चालतू जाए। देखिए मैंने कहा था ना कि जो फर्स्ट लाइन है उसी को हमारे पोएम का हेडिंग दे दिया गया है, ढीलू ढीलू
ચાલતું જાય. ઢીલું ઢીલું ચાલતું જાય, मरघीનું बच्चू पिल्लू कहवाय. तो ये जो पूरा लेसन है ना, उसमें हमें क्या सीखना है कि जो पेट एनिमल्स होते हैं तो उनके नाम और उनके यंग वंस के नाम, यंग वंस यानी कि उनके बेबीज़ के नाम, उनके बच्चों के नाम, उनके बच्चों को क्या कहते हैं. ओके. तो मरघी, तो मरघी એ પેટ એનિમલ છે, મતલબ બર્ડ, આમ જુઓ તો બર્ડમાં આવે. ઓકે. તો મરઘી હેન જેને પાળે છે ને, કેવી રીતે પાળે છે, કેમ પાળવામાં આવે છે મરઘીને? યસ, કારણ કે મરઘી શું આપે છે? ઈંડા આપે છે. ઓકે. અને એ ઈંડાનો, એ એગ્સનો આખો શું થાય છે? બિઝનેસ થાય છે ને. ઘણી શોપમાં, બેકરીમાં બધે એગ્સ વેચાતા હોય છે. તો એનો બિઝનેસ થાય છે, એમાંથી પૈસા મળે છે. ઓકે. તો મરઘી એક પેટ એનિમલ છે અને એના બચ્ચાને પિલ્લू કહેવામાં આવે છે. ओके. तो ये याद रखना है, फर्स्ट एनिमल है मरघी અને એના બચ્ચાને પિલ્લું કહેવાય. અને એના માટે આઈડેન્ટિફિકેશન શું છે? ઢીલું ઢીલું ચાલતું જાય. એટલે મરઘીનું બચ્ચું જ્યારે ઈંડામાંથી નીકળે ને ત્યારે એકદમ ધીમે ધીમે અને એકદમ સોફ્ટ હોય, એટલે એવું લખ્યું છે અહીંયા, ઢીલું ઢીલું ચાલતું જાય. ફિર સેકન્ડ, ઝીણું ઝીણું બોલતું જાય, કૂતરીનું બચ્ચું ગલુડિયું કહેવાય. એટલે આ કૂતરાનું બચ્ચું છે, ડોગનું બચ્ચું, એને ગુજરાતીમાં ગલુડિયું કહેવાય, ઇંગ્લિશમાં શું કહીએ છીએ? પપી. ओके. तो वो क्या आइडेंटिफिकेशन दिया है? झीणું ઝીણું બોલતું જાય. તો ગલુડિયાનો તમે અવાજ સાંભળ્યો હશે કોઈ વાર. ગલુડિયા ધીમે ધીમે એસે ઝીણું ઝીણા અવાજમાં બોલતા હોય છે, એટલે એવું લખેલું છે, ઝીણું ઝીણું બોલતું જાય, कुतरीનું बच्चू गलुड़िયું कहवाय. तो डॉग्स को भी हम घर पे पालते हैं ना, और फिर उसका बिजनेस होता है ना. ઘર કૂતરાને રાખવામાં આવે છે, એની માવજત કરવામાં આવે છે, પછી કૂતરાઓ ખરીદે છે ઘણા લોકો, અને પછી કૂતરા શું કામ કરે છે? તો ઘરને ચોકીદારીનું કામ કરે છે. ફિર થર્ડ, બે 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 કરતું જાય, બે 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 કરતું જાય, બકરીનું બચ્ચું લવારું કહેવાય. બકરી, ગોટ. બકરીના બચ્ચાને ગુજરાતીમાં કહેવાય લવારું. શું કહેવાય? લવારું. तो बकरी यानी गॉट, उसके बच्चे को कहते हैं लवारू, इंग्लिश में कहवाय किड. तो બે 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 કરતું જાય. બકરી આખો દિવસ શું બે 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 કરતી હોય, એટલે આપણે એવું કહીએ જનરલી કોકવાર કે શું લવારી કર કર કરે છે. ઓકે. તો એટલે એનું નામ આપ્યું છે લવારું. આખો દિવસ બે 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 કરતું હોય એટલે લવારું નામ આપ્યું છે. બકરીનું બચ્ચું લવારું કહેવાય. બકરીને પણ તમે જુઓ તો ઘણીવાર બધા જે માણસો ભરવાડ હોય છે એ ચરાવવા માટે બકરીના ટોળાને લઈને નીકળે છે. એટલે બકરી પાલતું પ્રાણી છે. પછી નેક્સ્ટ, ઉછળતું કૂદતું નાચતું જાય, ગાયનું બચ્ચું વાછરડું કહેવાય. તો ગાયનું બચ્ચું જે છે એને કહેવાય વાછરડું. તો વાછરડા માટે શું કીધું છે? ઉછળતું કૂદતું નાચતું જાય. એટલે કે એ સ્થિર ન હોય, એ જ્યારે પણ ચાલીને જતું હોય તો બધું માથું ને બધું હલાવતું હલાવતું ને નાચતું ને કૂદતું જતું હોય, અને એને ગાયનું બચ્ચું વાછરડું કહેવાય. એને શું કહેવાય? ગાયના બચ્ચાને વાછરડું કહેવાય. ઓકે. उसके बाद આડું અવડું દોડતું જાય, ભેંસનું બચ્ચું પાડું કહેવાય. એટલે ભેંસ હોય ને, ભેંસ એને બહુ બુદ્ધિ ના હોય એવું કહેવત છે.
કે ભેંસ આગળ ભાગવત ના કરાય, કારણ કે ભેંસની બુદ્ધિ જાડી બુદ્ધિ હોય, એને ગમે એટલું કહેવામાં આવે તો પણ એ કંઈ સમજે નહીં. એટલે ભેંસનું બચ્ચું પણ કેવું હોય એવું જ, એને ગમે એટલું આમ તેમ કરવામાં આવે તો એ કેવી રીતે જાય, આડું ને અવળું જ દોડતું દોડતું જાય, સીધું જાય નહીં. એટલે ભેંસના બચ્ચાને પાડું કહેવાય. ભેંસના બચ્ચાને શું કહેવાય? पाडू कहवाय। फिर यहाँ एक और सर्कल है नीचे, विचारीने कहो जंगली प्राणी कोने कहेवाय। आगळ जोयुं आपणे पालतू प्राणी कोने कहेवाय, हवे जंगली प्राणी तो के जे प्राणीओ जंगलमां रहे छे, जे आपणी आजूबाजू देखाता नथी अथवा जेने आपणे आपणी साथे घरमां राखी शकीए नहीं, एने जंगली प्राणी कहेवाय। एनिमल्स देट कीप इन फॉरेस्ट इट्स कॉल्ड वाइल्ड एनिमल्स। वाघ, सिंह, चीतो ए बधा शुं कहेवाय? जंगली प्राणीओ कहेवाय, जेने आपणे आपणी साथे राखी शकता नथी, जे क्यां रहे छे? जंगलमां। धेन नेक्स्ट पेज। फिर विचारीने कहो तमारा घरे कयुं प्राणी छे, यानी कि आपके घर में भी यदि आपने कोई पेट एनिमल रखा है तो उसका नाम हमें बताना है। आप जो भी अगर आपके घर है, कुत्ता है, बिल्ली है, कोई बर्ड हो सकता है, पैरोट हो सकता है, ओके, तो आपको यहाँ पे उसका नाम लिख देना है, ओके। फिर टोळा मां ए चालतू जाए, म्याव म्याव बोलतू जाए, बिलाड़ीनुं बच्चुं बचोड़ियुं कहेवाय। टोळा मां ए चालतू जाए, म्याव म्याव बोलतू जाए, बिलाड़ीनुं बच्चुं बचोड़ियुं कहेवाय। यानी कि बिलाड़ीनुं बच्चुं होय एने शुं कहेवाय छे? बचोड़ियुं कहेवाय। ए म्याव म्याव बोलतू जाए अने ए टोळामां ज जाय, कारण के ए केवुं होय छे? बीकण होय छे, एटले ए जे एनो समूह होय, ग्रुप होय, एम टोळामां जे जाय छे। फिर होची होची बोलतू जाए, गधेड़ीनुं बच्चुं खोलकું कहेवाय। पछी गधेड़ानुं बच्चुं छे एने शुं कहेवाय? खोलकું। अने गधेड़ो केवुं बोले? होची होची होची। होची होची बोलतू जाए, गधेड़ीनुं बच्चुं खोलकું कहेवाय। उसके बाद धीमे डगला भरतू जाए, ऊँटणीनुं बच्चुं बोतड़ું कहेवाय। એટલે જે ઊંટનું બચ્ચું છે એ ધીમે ધીમે ચાલે। ઊંટને તમે જુઓ ને તો એ ધીમે ધીમે ચાલે, એક એક પગ આગળ મૂકે, તો એના બચ્ચાને બોતડું કહેવાય છે। ઊંટણીનું બચ્ચું બોતડું કહેવાય। ડોલતું ડોલતું ચાલતું જાય, હાથણીનું બચ્ચું મદન્યું કહેવાય। ડોલતું ડોલતું એટલે આ હાથી હોય ને એનું આમ મોઢું હોય ને, એની સૂંઢ ને કાન ને એ બધું આમ 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 હલાવીને ચાલતું હોય હંમેશા, એટલે એમ કીધું છે કે ડોલતું ડોલતું ચાલતું જાય, હાથણીનું બચ્ચું મદન્યું કહેવાય। એના બચ્ચાને શું કહેવાય? મદન્યું, ओके। और इस पोएम के राइटर है रेखा तड़ाविया, ओके। तो ये पूरा पोएम कंप्लीट हुआ। और नीचे यहाँ पे और एक सर्कल में लिखा है, विचारीने कहो प्राणीना बच्चानी रक्षा शा माटे करवी जोईए। तो के આપણે પ્રાણીઓના બચ્ચાની રક્ષા કરીએ તો એ એક જીવદયાનું કામ છે। આજે આપણે એમની રક્ષા કરીશું તો કાલે એ પણ આપણને ઉપયોગી થશે। પાલતુ પ્રાણી આપણને એક યા બીજી રીતે ઉપયોગી છે જ, તો આપણે એમને ઉપયોગી થઈશું તો એ પણ આપણને ઉપયોગી થશે। तो वन टाइम फिर से मैं पूरा पोएम एक बार रीड कर रही हूँ, तो आपको रीड करना आ जाए। ढीलू ढीलू चालतू जाए, मरघीनुं बच्चुं पीलू कहेवाय। झीणुं झीणुं बोलतू जाए, कूतरीनुं बच्चुं गलुड़ियुं कहेवाय। बे 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 करतू जाए, बकरीनुं बच्चुं लवारुं कहेवाय। उछळतुं कूदतुं नाचतुं जाए, गायनुं बच्चुं वाछरडुं कहेवाय।
આડું અવળું દોડતું જાય, ભેંસનું બચ્ચું પાડું કહેવાય, ટોળામાં એ ચાલતું જાય, મ્યાઉ મ્યાઉ બોલતું જાય, બિલાડીનું બચ્ચું બચોળિયું કહેવાય, હોંચી હોંચી બોલતું જાય, ગધેડીનું બચ્ચું ખોલકું કહેવાય, ધીમે ડગલા ભરતું જાય, ઊંટણીનું બચ્ચું બોતડું કહેવાય, ડોલતું ડોલતું ચાલતું જાય, हाथनी बच्चू मदनियों कहवाय। तो ये जितने भी पेट एनिमल्स है पालतू प्राणियों छे ये आपने जाणवा मळ्या। मरघी छे, कूतरो, बकरी, गाय, भैंस, बिलाड़ी, गधेड़ो, ऊँट, हाथी अने एना बच्चाना नाम पण आपने जाणवा मळ्या कि मरघीना बच्चाने पिल्लू कहेवाय, कूतराना बच्चाने गलुडिયું कहेवाय, बकरीना बच्चाने लवारू कहेवाय, गायना बच्चाने वाछरडું कहेवाय, भैंसना बच्चाने पाडું कहेवाय, बिलाड़ीना बच्चाने बचोड़िયું कहेवाय, गधेड़ाना बच्चाने खोलकું कहेवाय, ऊँटना बच्चाने बोतड़ું कहेवाय अने हाथीना बच्चाने मदनिયું कहेवाय। तो ये पोएम में से हमें ये सारी जानकारी मिली है। अब जब नेक्स्ट वीडियो में हम इसका एक्सरसाइज करेंगे। टिल देन गुड बाय एंड टेक केयर।